ગુજરાતીઓના ઘરે જો મીઠી વાનગી બનતી હોય ને તો એમાંથી એક વાનગી છે આ સુખડી. અને સુખડી ખાવાની ભાઈ એટલી મજા આવે છે, મોટાને પણ ભાવે છે અને નાના બાળકો માટે તો બહુ જ હેલ્ધી હોય છે. તો આજે મેં એવી સુખડી બનાવી છે ને, તો પરફેક્ટ માપ સાથે બધી વસ્તુ રેડી કરી લીધી છે. તો અહીંયા પોણો વાટકો જેટલો ઘી, 1 વાટકો જેટલો ઘઉંનો ઝીણો લોટ અને પોણો વાટકો જેટલો મેં ગોળ લઈ લીધો છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને કઢાઈ એના પર રાખી તેની અંદર ઘી એડ કરી દેવાનું છે. ઘી જ્યાં સુધી મેલ્ટ થાય અને ઘીની સ્મેલ આવવા માંડે સારી એવી, ત્યાં સુધી આપણે ઘીને ગરમ થવા દેવાનું છે. પછી જે આપણે ઘઉંનો ઝીણો લોટ લીધો હતો ને, જે આપણે રોટલીમાં યુઝ કરીએ ને, એ જ લોટ લેવાનો છે. હવે ઘીની અંદર લોટ એડ કરી તેને સારો એવો પકવી લેવાનો છે. ધીમે ધીમે આ રીતે મિક્સ કરતું જવાનું છે. તમને જરૂરિયાત લાગે તો તમારે પાછું ઘી એડ કરવાનું છે. બાકી લોટ એકદમ પાકવા માંડશે ને એટલે ઉપર આપોઆપ ઘી એની અંદર આવવા માંડશે. તો મને થોડીક જરૂરિયાત લાગી હતી, કોરું કોરું લાગતું હતું ને લોટ, એટલે મેં થોડુંક ઘી એડ કર્યું હતું. અને પછી એને પ્રોપર આ રીતે મિક્સ કરતું રહેવાનું છે. અને હા, સુખડી જ્યાં સુધી બનીને રેડી ના થઈ જાય ને ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે. ફૂલ ફ્લેમ આપણે સુખડી નથી પકાવવાની. તો આ રીતના સરખાઈથી મિક્સ કરી લેવાનું છે. લોટ એકદમ સારો એવો પાકવા માંડે અને ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે લોટને પકવી લેવાનો છે. સુખડી તો મારા ઘરમાં પણ બધાને બહુ ભાવે છે, પણ જ્યારે મેં 1-2 વાર બનાવીને ત્યારે મારાથી એકદમ સરખી નથી બની. હવે હું એકદમ પરફેક્ટ માપ સાથે બનાવતા શીખી ગઈ છું ને, તો મારી સુખડી પણ છે ને એકદમ સોફ્ટ બનીને રેડી થાય છે. અને મોઢામાં મૂકતા છે ને પીગળી જાવ ને એવી સુખડી બને છે. અને ખરેખર બધી મીઠાઈને ટક્કર મારે ને એવી આ સુખડી ખાવાની તો બહુ જ મજા આવે છે. અને લોટ એકદમ આ રીતના હળવો થવા માંડે અને ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી લોટને આપણે પકવી લેવાનો છે. હવે સુખડી કઈ રીતે સોફ્ટ બને છે ને એ હું તમને બતાવું. જો તમારી પાસે મલાઈ હોય ને તો તમારે મલાઈ એડ કરવાની છે, અને તમારી પાસે મલાઈ ના હોય તો તમે 1 ચમચો જેટલું દૂધ પણ એડ કરી શકો છો. તો આ રીતે સુખડીમાં જ બબલ્સ આવવા માંડે ને એટલે પછી આપણે એમાં છે ને 1 ચમચો ભરીને દૂધ એડ કરી દઈશું. લોટ એકદમ હળવો થઈ ગયો છે અને એકદમ હળવો થઈ જાય ને લોટ એટલે આ રીતનું દૂધ એડ કરી તેને છે ને સરખાઈથી મિક્સ કરીશું. હવે દૂધ એડ કરવાથી છે ને આ રીતના બબલ્સ પણ આવી જશે અને લોટ પણ સારો એવો ફૂલી જશે. લોટ ફૂલે ને એટલે સમજવાનું કે આપણી સુખડી છે ને એકદમ જ સોફ્ટ બનવાની છે. તો બસ અહીંયા સરખાઈથી બધી દૂધ અને લોટને મિક્સ કરી તેને આ રીતનું મિશ્રણ રેડી કરી લેવાનું છે. હવે 1-2 મિનિટ માટે પકવીને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. અને સુખડી ઠંડી થઈ જાય ને 1-2 મિનિટ માટે પછી જ એની અંદર ગોળ એડ કરવાનો છે. જ્યારે આ લોટ ગરમા ગરમ હોય ને એટલે ગોળ એડ એમનેમ કરવાથી છે ને એ મેલ્ટ થઈ જશે. તેમાં ગેસની ફ્લેમની ચાલુ કરવાની જરૂર નહીં પડે. તમારે ગેસની ફ્લેમ બંધ જ રાખવાની છે. નહીં તો તમે ગોળ સાથે ફૂલ ગેસ ઉપર પકવશો ને તમે સુખડી, તો ગોળ એની અંદર છે ને એકદમ પેલો થઈ જશે, કાળો પડી જશે અને સુખડી છે ને એકદમ સોફ્ટ નહીં બને, તે ભાંગી જશે. અને સોફ્ટ સુખડી બનાવવી હોય ને તો ગેસની ફ્લેમ બંધ કરીને પછી જ ગોળ એડ કરવાનો છે. આ રીતના પ્રોપર મિક્સ કરી લેવાનું છે અને સારું એવું મિશ્રણ બનાવીને રેડી કરવાનું છે. ગોળ એકદમ મેલ્ટ થઈ જશે ને એટલે સુખડીનું ટેક્સચર છે ને એકદમ સારું આવી જશે અને ઉપર ઘી પણ આવી જશે. ઘી ઉપર આવી જાય ને સુખડીની ઉપર એટલે સમજવાનું કે આપણી સુખડી એકદમ મસ્ત બની છે. હવે પ્લેટમાં છે ને મેં ઘીથી ગ્રીસ કરી લીધું છે અને પછી બધી સુખડી એની અંદર એડ કરી તેને આ રીતે તવીથાની મદદથી થપાવી લેવાની છે અને સારો એવો શેપ આપી દેવાનો છે. અને પછી ગરમા ગરમ હોય ને ત્યારે જ આપણે આના પતીકા પાડી લેવાના છે. સુખડી ઠંડી થઈ જાય ને પછી એના પતીકા નથી પડતા. તો અહીંયા સુખડી એકદમ ગરમા ગરમ હતી ને એટલે મેં સરસ મજાના અહીંયા ચોરસ પતીકા પાડી લીધા છે. અને બાળકોને જો આ સુખડી બનાવીને ખવડાવશો ને તો એને તો બહુ જ ભાવશે, સાથે સાથે મોટા પણ ખાશે. મારા ઘરે મારા હસબન્ડને આ સુખડી બહુ જ ભાવે છે. મેં પહેલી વાર બનાવીને ત્યારે સારી નથી બની, જ્યારે સેકન્ડ ટાઈમ બનાવીને ત્યારે એણે એવું કીધું કે સુખડી બહુ જ સોફ્ટ બની છે અને બહુ જ ખાવાની મજા આવે છે. તો અહીં ગરમા ગરમ આપણી સુખડી બનીને રેડી થઈ ગઈ છે. તો તમે પણ ઘરે બનાવો અને સુખડી એન્જોય કરો. અને તમારા બાળકોને પણ આવી હેલ્ધી રેસીપી બનાવીને ખવડાવો. અને ગુજરાતી રેસીપી જોઈ હોય ને તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.